જય સ્વામિનારાયણ બહેનો. આજનો વિડીયો આપણે ડ્રેસનો નથી અને નથી કાંઈ ધંધાનો. સ્પેશિયલ આપણે છે ને મેં એ વિડીયો બનાવ્યો છે. અમારો પંચાબ્દી મહોત્સવ આવે છે, સચિન મંદિર છે અમારા સ્વામિનારાયણનું, અને ત્યાં છે ને અમારા જનમંગલ સ્વામીની ઈચ્છા હતી કે આપણે છે ને આમાં જય સ્વામિનારાયણ કે ગમે એ ભગવાનનું, તમારે એવું નહીં ખાલી જય સ્વામિનારાયણ લખવાનું. તો એમાં આમાં છે ને તમે જે ઈષ્ટદેવને માનતા હો, માતાજી હાલે તમ તારે ખોડિયારમાં લખો, મેલડીમાં લખો, રામાપીર લખો, કૃષ્ણ ભગવાન ગમે એ લખવાનું આમાં. અને આ છે ને અઠવાડિયામાં પૂરી થઈ જાય. અને જય આગળ લખો તોય ભલે, એમ સ્વામિનારાયણ લખવી તોય હાલે, જય સ્વામિનારાયણ નકર જય તો હમાઈ જાય એમ છે. એમ મસ્ત લીટીયું છે જો, અને અઠવાડિયામાં ભરાઈ જાય હરખાઈને લખીએ તો. આવી લખીને તમે મને આપો ને, એટલે તમારે આપો ને એનો કુરિયર ચાર્જ નથી દેવાનો. અહીંથી હું મોકલાવીશ ને મગાવું એનો કુરિયર ચાર્જ નથી દેવાનો, એ તમારે ફ્રીમાં છે. એટલે તમારે છે ને પછી 5 હાવ નહીં મગાવવાની, 5, 7, 10 પેલા બેનોને પૂછ લેજો. કિરણબેને કીધું ડાયરી મગાવી છે આપણે, લગભગ તો હાશ પાડશે. કેમ કે અત્યારે મને ઘણા એમ કે કિરણબેન તમારા વિડીયોમાં એટલા જોઈને આખી શેરીમાં બધા એમ કે સુરત જઈને તે ત્યાં જવું, લગભગ તો બધા ઓળખે જ છે હવે તો. એટલે છે ને હિતની વાત છે, આમાં મારો કાંઈ સ્વાર્થ નહીં. અને આ પછી આહુતિ જ્યારે યજ્ઞમાં આપવામાં આવશે ને નામ મંત્રની, તો એ પુણ્ય તમારું, અમારે નથી જોતું તમ તાર. તો ઘણા બહેનોને એમ થતો કિરણબેન ભગવાને બધું આપ્યું, મારે એવા ફોન આવતા હોય, બધાના નામે ન લેવાય ને કહેવાય નહીં, એવા રીતસરના ફોન આવે ઘણા તમે જોવો ને કેટલું ઘરમાં સારું હોય. અમારે એક બેન જ છે, કેટલી જગ્યાએ ફાર્મ છે ને બધું સારું છે, પણ એ બેનનો ફોન આવે ને તો એ એટલા રોવા મળ્યા. એ કે કિરણબેન ખબર નહીં, મને એમ થયું કે તમને વાત કરું. એ કે બધું જ ભગવાને આપ્યું છે, પણ છતાંય બળતરા શેની છે ને અંદર, એટલે પછી બધું મને કીધું, પણ મારે તમને ન કહેવાય એવું મને કીધું એને. એટલે એ કે એવું કે આમ એમ થાય કે કાંઈ થાય નહીં છતાંય દુઃખ, એટલે એવું થાય. એક બેન ની મારો ફોન હતો, એ કે તમે રહ્યો ને પાસે રહેવા વહી આવું છે. એટલે મેં કીધું બધાને બધું હોય, એટલે ભગવાનની પ્રાર્થના કરીએ ભગવાનને, અને સારા ગુરુ મળે, અને આવી રીતનું આપણે કાં મંત્ર જાપ કરીએ, કાં છે તો મંત્ર લેખન કરીએ. બસ આનાથી ભગવાન આપણી ઉપર રાજી થાય ને આપણા કર્મ છે એમાં થોડાક આપણે છૂટા થાય. કર્મ ઉપર લેખ ઉપર મેખ ત્રણે જ મારી શકે, કાં આપણું ભજન ભક્તિ, કાં આપણા ગુરુ, અને કાં ભગવાન. પ્રારબ્ધ તો ભોગવવા જ પડે ગમે એની, પાકું છે. હું હોય તો ભલે, તમે હોય તો ભલે, ભગવાન હોય તો ભલે. એટલે આપણે કોઈનો રાજીપો હોય, ગુરુ આશીર્વાદ દિલથી આપે તો એ પાછા એમાં જ છૂટા થઈ જાય. જેમ હું તમારે સામું આમ દાખલો, મને ખબર જ હતી કે આ જિંદગી આમનામ જ વહી જાય એમ હતી. મહેનત કરવામાં ક્યાંય ભાળી એમ જ નહોતા, છતાંય આ જે કાંઈ છે એ મારા ગુરુના આશીર્વાદ છે. ગુરુ દિલથી આશીર્વાદ આપે, એનું હૃદય દ્રવી જાય, એને આંખ્યું ભરાઈ જાય, એ જ્યારે આશીર્વાદ આપે ને એટલે કાર્ય થાય ને એ માર થયું. એ મારો પોતાનો અનુભવ આ તમને હું કહું, ખોટો જશે નહીં. અમારા ગુરુને ખબર ન હોય, અમારે તો કાંઈ બેન વારી વાતે ન હોય, અને કાંઈ સંતો કોઈ વાતચીત ન થાય, અમારે એવું મર્યાદા હોય. પણ છતાંય અમને જે અંદરથી વારાખરથી બોલાવે મારે લાવ્યું છે, અમારો દાખલો હાવ. એટલે કોઈ એવા ગુરુ રાજી થાય આપણી ઉપર, અને કાં ભગવાન આશીર્વાદ આપે, અને કાં છે તો આપણું ભજન ભક્તિ હોય. ને આ ભજન ભક્તિ કરવામાં આપણા કર્મ પર મેક તો મારી એકી, પણ આમાં ધીરજ જોવે. આ મંત્ર જાપ કરતા હોય, મંદિરે જઈને સેવા કરતા હોય, પછી આ લેખન કરતા હોય, સ્વામિનારાયણ જે કરતા એમાં ધીરજ રાખવી પડે. બાકી કપાય તો આપણું કર્મ એ પાકું જ છે. અને ઘણા બેન એમ કહેતા બધું ભગવાને આપ્યું કિરણબેન, હાવ નવરા હોય, પણ એ કહેતા પછી તમારે વિડીયા જોઈ તો એના કરતાં આ લખજો, આ જ કામમાં આવશે. હાસું 2 ડ્રેસ ઓછા ભલે લેવાય, 2 સાડી ભલે ઓછી લેવાય, એનું ત્યાં કોઈ આપણને નહીં પૂછે કેટલો મોજ શોખ કર્યો અને ક્યાં ફર્યા, ક્યાં હું કર્યું, એ કોઈ નહીં પૂછે. આપણા કર્મ, હું સારું કાર્ય કર્યું, હું ભજન, આ જ હારે આવશે. અને મને જો આવા વિડીયા ઉતારવા ગમે. ઘણાને એવું થતું હોય કિરણબેન આવું પૂછી જાય, મંત્ર જપ્યા લઈને બેસી જાય, પણ મને આ ગમે. નકર મારે અત્યારે પૈસા દેવાનો હોય કેવો કે કિરણબેન તમે જાહેરાત કરો છો તો તમારે કેટલા પૈસા થાય, ચાર્જ કેટલો લ્યો, એવું એમ કાંઈ નથી કરતા. અમને આમાં મજા આવે. આનો ચાર્જ હું તમને આપીશ. અમુક તમે એમ કહો ને કે કુરિયર અમારે પૈસા તમારે ક્યાંય નથી દેવાના, લખીને મને મોકલાવાની છે, ને બીજું વગર પૈસે. અત્યારે મને ઘણા એમ કે જાહેરાત કરવાના પૈસા લેતા હોય તમે કરો ને અમારી, પણ તમારા પૈસા મારે નથી જોતા. તમે એમ કહેજો કિરણબેન એમ જો 5 બહેનોએ હેપી એટલી ડાયરી ભરી દીધી, અને ડાયરીઓ જેની જાજી ભરેલી છે અને હટવન પાછી દીધી છે એનો વિડીયો મોકલજો તમે. એટલે હું વિડીયો બતાવીશ મારા ઇન્સ્ટાગ્રામમાં કે આ બેનો જો આવી રીતના મંત્ર લેખન કરીને આવી રીતના એને અમને વિડીયો મોકલ્યો. કોઈ એમ કે વિડીયો નહીં, ફોટા મોકલશું તો ફોટા બતાવીશ. કોઈ એમ કે અમારું નામ લેજો, અમારા ગામનું નામ, અમારું નામ, તો નામ બોલીશ. એટલે તમારે છે ને લખીને મોકલાને પછી મેં કીધું એમ પૂઈને તમારું, મારે કાંઈ જોતું નથી. એ તમારે જે તમારા આહુતિમાં અપાય કે એ, પણ આ મગાવજો, બહુ હિતની વાત છે ને આ જ કામમાં આવશે. એટલે મને એમ થયું કે લાય આ મારા મનકર આવું મને કોઈ કીધું નહોતું, પણ મને અંદરથી એવું થયું કે બહેનોના ઘણા ગામ નવરાશ, ખેડૂતને ભગવાનની કેટલી દયાસ વાળી એને ભાગ્યા હોય, બહેનોને કામ હોય, ઢોર તો કોઈ રાખતા નહીં, એટલે બેનું નવરા હોય. અને વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય. જોયું ને કહેતા તાળી પાડો તો ઘનશ્યામની બીજી તાળી ન હોય, તો કરવાનું તો હાથ છે ને, બીજી હું કામ વાતું કરવી આપણે કયો. નવરા સહી હેપીને બેસી જાવ, એટલે રોજ ખાલી 3 પાના એટલે અઠવાડિયું થાય. એટલે આજ હાસું છે ને આજ કરવાનું છે. અને બેનો નવરા રહ્યો છો, ભગવાનને દીધું છે તો આપણે આ કરી. અમારે વંથલીના કલ્યાણભાઈ હતા,
એટલી વાતો કરે ભગવાનને, એટલી વાતો કરે ને તો એને પાસે નીકળવા કોઈ રાજી નહોતું એ વખતે ઘણા સમય પહેલા. એટલે એની પાસે કોઈ ન નીકળે, એ કે નકરી ભગવાનની વાતો કરે. અને એની પાસે કે બહુ રેવાય નહીં, સાધુ કરી દેશ. કેમ કે 18 તો સાધુ કરી દીધા ભગવાનની વાતો કરી કરીને. શબ્દોમાં બળ તો જવો. તમને હું બોલું એ ગમે છે કે તમે એમ જ થાય ને કે કિરણબેન બોલે એ બહુ ગમે, એ શું કામ ગમે? કેમ કે અમારા ગુરુની કથા સાંભળીને વાતો કરતા હોય. અને અમારા સ્વામી વારા ખરતી એમ કે આ કળયુગમાં બધાના હૃદય બળતા જ હોય, ટાઢું ક્યાં થાય એ ગોતે બધે. એટલે સંતો પાસે ટાઢું થાય, કાં મંદિરે જઈને બેહવાય ટાઢું થાય, કાં ભક્તિ કરવાય ટાઢું થાય, કાંઈ કોઈ એવા ભગત પાસે બેહીને વાત હળવી કરી તઈ ટાઢું થાય. એટલે અમારા સ્વામી એમ કે મારે ભલે 500 ન થાય, લાખો માણસો ન થાય, પણ મારે ખાલી 50 ભલ થાય. પણ એવા ભક્તો કરવા છે કે એની પાસે બેહીને કોઈ 2 વાત કરીને હળવા થઈ શકે. એટલે એવા હળવા થવા હાટું આપણી પાસે વાતું કરવા આવી, પાત્ર બની ને તઈ આપણી પાસે કોઈક વાત કરવા આવે. આપણી પાત્ર ન હોય તો આપણી પાસે વાત શું કામ કરે કયો? એટલે આ વાતું કરવાની, ઓલી વાતો બધી રેવા જ દો. હવે જો કે બધા સુધરી જ ગયા છે, બધું ઓછું થઈ ગયું, નિંદા ટીકા ને એવું બધું વધારે ધંધાની કરીએ, ભગવાનની કરીએ, અને ભગવાનની જ વાતો કરવાની. મેં કીધું ને વંથલી વાળા અમારા કલ્યાણભાઈ વંથલીના, એટલી ભગવાનની વાતો કરવા પોતે ખોટ ખાઈને કરે. એની એમ થાય ને કે લાઈન ઝાર એપિસોડ મારી વાત સાંભળશે તો ઝારનું પાળ્યું હોય લીલી કડબનું, એને એમ કે તમારે ગાય છે ને તે તમ તારી એક ભારો વાઢી જાય છો ને તમારે ગાય હાટું. એટલે ઓલો લાલચે જાય, આમ તો પાસે હાલે બીતા કે આ નકરી ભગવાનની વાતો કરીને સાધુ કરી દેશે અને ભગત કરી દેશે. એટલે બધા એમ બીતા. પછી પાળિયામાંથી એક ભારો વાઢવા આપે, અને પછી ઓલો ભારો વાટતા હોય તો પાળ્યું એનું ઝારી એની મફતમાં આપે એક ભારો. અને પછી એને એમ કે લાવો વઢાવું, પછી હારો વાઢવા બેસી જાય અને વાટતા વાટતા ભગવાનની વાતો કરે. તમે જુઓ ખપ કેટલો, એમ ભગવાનને ભજાવાનો ખપ કેટલો, એના પર ભગવાન રાજી થાય. એટલે આવી વાતો કરવાની. હું એક કંપનીમાં હતી, નામ નથી દેવું, એ કંપનીનું ઘરે ઘરે જઈને ડેમા કરતી. અને ડેમા કરું, રોજના 3 કરું 4 કરું, તો માંડ 2000-2400 રૂપિયા મને મળે ગાડી લઈને જાવ તો. પહેલેથી મેં ગાડી ઉપર ધંધો કર્યો છે, વારા ખરતી કહું. મેં 3-4 કંપનીમાં જોડાણી કે ફેરિયાની જેમ વેચતી, સા વેચતા, એ જે કરતા એ બધું ગાડી ઉપર જ કરતી હું. એટલે પછી હું ગાડી લઈને બધે વેચવા જતી, ઓલા ડેમા કરવા જતી ને, ત્યાં મને એક ભાઈ આવું કીધું, અમારા હગા હતા, અમારા પટેલ થાય. એ મને કહે કેટલી સરસ ભગવાને. પછી હું ડેમા કરવા જાઉં ત્યાં ભગવાનની વાતો મણું કરવા. એટલે એમ વાત કરવા માંડ્યા. એ જય ગુરુદેવમાં હતા અને હું સ્વામિનારાયણમાં. તો એમ બે વાતો કરતા હતા ને, બેન એટલી મજા અમારા પટેલ થાય. એટલે એને કીધું મને કે તમારી યાદશક્તિ કેટલી સરસ છે. તો મને કે તમે એટલી બધી વાતો કરો તો આનાથી ભગવાન કેટલા રાજી થાય. મને કે આ કંપનીના વખાણ કરો છો એના કરતાં ભગવાનના કરતા હોય ને, એવું મને સોંટી ગયું. જો તમે સારું સાંભળવું હોય અને હાસા શબ્દો ગમે નથી મળે. ભગવાન કાંઈ પોતે કહેવા ન આવે કે આ કર આ રેવા દે, એ ભગવાન પોતે ન કહે. અને ગુરુ કાંઈ આપણે વાહે વાહે ન આવે. જ્યારે ગુરુ કથા કરતા હોય તો એમ થવું પડે મને જ કીધું, અને કાં કોઈ સારો માણસ કહે તો એમ થવું પડે મને જ કીધું. એ બોલ્યા અમારા પટેલ, એ કે તો એ કે તમે આ કંપનીના વખાણ કરો છો તો એટલા ભગવાનના કરો તો ભૂખ્યા રાખે. એ મને સોંટી ગયો ને એ કંપનીમાંથી હું નીકળી ગઈ. તે દુનું મને એમ થાય કે હાવ હાશી વાત જ છે ને. એક સામાન્ય કંપની હોય ગમે એને આપણે વખાણ કરી કે આનું વસ્તુ વાપરો બહુ સારી આવશે ને આને તમને આ બહુ થાય, હાવ વખાણ કરી. એમાંય પાછા હાસા ખોટા હોય, કાંઈ બધા હાસા ન હોય. તો ભગવાનના થોડા ખોટા હોય. તો એટલી જ વાતો એને 50% ભગવાનની કરો, ભગવાન ઋણી રહે આપણો. એટલે વાતો કરીએ શોખમાં બેહીને, શેરીમાં બેહીને, સાંજે સત્સંગમાં, તો ભગવાનની કરી. ભગવાનની વાતોથી ભગવાને ઋણી નથી રહેતો. એની વાતો કરી, એના વખાણ અને ચરિત્ર જ કહેવાના છે ને આપણે. એમાં કંઈ ખોટું ભેળવીને નથી કહેવાનું. આ બીજામાં તો હાવ ભેળવીને કહેવું પડે. આ હું જ ત્યાં ડ્રેસ લઈને બેઠી છું તો બને ત્યાં હાવ હાશી રીતે જ વેચું, છતાંય ક્યારેક ખરાબ આવી જાય, આવી જાય તો કોકને તેમ થાય ને કે કિરણબેન કહે છે પણ જો અમારા ડ્રેસમાં કલર કેટલો ગયો, જો અમારા કાપડ બેઠલ નીકળ્યું, હાવ અંદર ગરીને તો આપણે નથી જોતા. કેમ કે ઓલા કેમ હાઈ ક્લાસ મારો તો કાપડ બેઠલ ન દેખાય કે અમે લાવ્યા હોય. વેપારીએ ખુદ બનાવ્યું તો એને ન ખબર હોય કે આ જગ્યાએ કાપડ બેઠલ થયું. એ પહેર્યા પછી 1-2 વખતમાં ફાટે ને એટલે લીટાય તો ખબર પડે કે અહીંયા હળેલ નીકળ્યું, ત્યાં મીઠું વધુ સડી ગયું હોય, ડાઈંગ થતી હોય, તે કેમિકલ વધુ સડ્યું હોય, એટલે બેસી જાય. હવે એનો કાંઈ રસ્તો નથી. ગમે એવું કદાચ નીતિથી વેસવા જાય ને તો આનો રસ્તો ક્યાંય નથી. પણ ભગવાનના વખાણ કર્યા અને ભગવાનની વાતો કરી હોય તો એ આપણને કેટલું ફાયદામાં રહે તમારે વિચારવાનું. એટલે મારે કહેવાનું એમ છે કે હા વધારાનું કરીએ છીએ એના કરતાં આ કરીએ તો આ બહુ કામમાં આવશે. બેલેન્સ છે. ઓલા મંત્ર જપ્યા આપું છું, તમારે જોતા હોય જો એ ઘણાને આપ્યા, બહુ આપ્યા અને હજી આપશું. અને આ ડાયરી તમારે ખાલી મને ભરીને દેવાની છે અને બધું તમારું. પણ તમારે છે ને આ લખી અને ભરાઈ જાય પછી ફોન કરી દેવાનો કે કુરિયર કરી દઈશ, એમ કહી દેશો કે આમાં કુરિયર કરી દો. એટલે બહુ હિતની વાત છે. એક બેનને વાત કરે ને એમ તમારે સમજવાનું કે આવી વાત આપણને કોણ કરે. એટલે અને એવું ન રાખતા કે અમારા ફિક્સ છે કે બધા પાસે બહુ બધી ભરાઈ લેવી છે અને અમારે આહુતિ કરી, એવું નહીં. તમારે મન હોય ને રાજી પે. અમારે બહુ મોટું મંડળ છે અને સુરતમાં બહેનોને તાણ નથી, ગઈ એટલી ભરી દે. પણ મને એવું થયું કે આ બહેનોને કહી કે આ તમે ભરો એમ. એટલે લખજો જય સ્વામિનારાયણ કે તમને જે ઈચ્છા પડે એ, અને ભરીને પાછા મને મોકલાવી દેજો. હાલો તો સારું લાગ્યું હોય પાછા કોમેન્ટમાં લખજો જય સ્વામિનારાયણ, અને મગાવ્યું હોય તો ફોન કરજો. આ વિડીયો જેમાં આવે ને એ વિડીયોમાં ઉપર નંબર આપ્યો હશે, એ નંબરમાં તમારે ફોન કરવાનો
કે અમારા ડાયરી મગાવી શું કરવું એમ. એટલે એ નંબરમાં ફોન કરો ને એટલે એમાં તમને અલગ નંબર હશે એવડો એમાં તમને એ જવાબ આપશે. બીજા બધા પાછા ડ્રેસના નંબર હોય. હાલત જય સ્વામિનારાયણ અને રાજી રહેજો બેન.